આપણને થોડી તકલીફ થઈ એ ગયું એટલે, પણ મનમાં કોઈ દુર્ભાવ નહીં આવવો જોઈએ. એ પણ ગણપતિની જ વિસર્જન યાત્રા કે જે કઈ શોભાયાત્રા હશે, હે ને, તો મનમાં કઈ એવું લાવવું નહીં કે આ લોકો યાર હું છે, પેલા લોકોને આપણે અવાજ ઓછો કરવાનો કે યાર આ લોકોનું હું છે. એટલે આપણા દેશમાં જે શિવાજી મહારાજે આપણને શીખવાડ્યું એ શું છે? મેં તમને કીધું તેમ કે શિવાજી મહારાજનો જ્યારે જન્મ થયો શિવનેરી પર, એ વખતે એવી સ્થિતિ હતી કે કોઈ હિન્દુ મહિલા પાણી ભરવા માટે, કપડાં ધોવા માટે તળાવ પર જાય તો એ પાછી આવે એની કોઈ ગેરંટી નહોતી. અને હું એમને એમ નથી બોલતો, મારી તો એના પર પીએચડી છે શિવાજી મહારાજ પર. એટલે અનેક ઉદાહરણ ઇતિહાસમાં એવા જોવા મળે છે કે કોઈ હિન્દુ મહિલા તળાવ પર ગઈ અને કોઈ મુગલ સરદાર એને ઉચકી ગયો અને પછી એના ઘરવાળા, એના પરિવારવાળા કોઈને ફરિયાદ પણ ના કરી શકે કે મારી બહેનને, મારી માને કે મારી પત્નીને આ રીતે આ લોકો ઉચકી લઈ ગયા છે અને મને ન્યાય અપાવો, મારી પત્ની, મારી બહેન, મારી માં છોડાવો. કેવી સ્થિતિ હતી તમે કલ્પના કરો. અને પછી એ સરદાર એના મનમાં આવે ત્યાં સુધી આ હિન્દુ મહિલાને પોતાની પાસે રાખે જનાનખાનામાં, અને પછી એનું મન ભરાઈ જાય પછી એ કાં તો પાછી મોકલે અથવા ઉપરના સરદારને ભેટ સ્વરૂપે આપે. આવી અનેક ઘટનાઓ આપણા દેશમાં થઈ છે. એ સમયે શિવાજી નામનો એક બાળક આવે છે અને કહે છે આ બધી વસ્તુ અમારા દેશમાં નહીં ચાલે. તમને સંભળાય છે કે હું બોલું છું? તો ક્લિયર સંભળાય છે પાછળ? તો આપણે ચાલુ રાખીએ હવે. તો શિવાજી મહારાજે સંકલ્પ કર્યો કે મારા દેશમાંથી આ પરકીય સત્તાને, જેમને અમારા દેવ પર, અમારા ધર્મ પર અને અમારી સંસ્કૃતિ પર હુમલો કર્યો છે, એમને હું આ દેશમાંથી કાઢી મૂકીશ. અને એ સંકલ્પ સાથે એ આગળ વધે છે. એમની સાથે કોણ લોકો હતા? શિવાજી મહારાજ સાથે કોણ લોકો હતા? તો સામાન્ય ખેડૂતના, આપણી જેમ પરિવારના હિન્દુ યુવકોની એમને સેના બનાવી અને આ દેશમાંથી આ મુગલોને મારી મારીને ભગાવ્યા છે. એ શિવાજી મહારાજ થઈ ગયા એને 300-350 વર્ષ ઉપર સમય થઈ ગયો, તો પણ આપણે હજી એમને ભૂલ્યા નથી. આપણા સ્મરણમાં શિવાજી મહારાજ છે. કેમ છે? કે એમણે જે કામ કર્યું એ કામ હવે આપણે આગળ કરવાનું છે. શું કામ કર્યું એમણે? કે એમના વખતે જે પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિ આજે દેશમાં નથી કે છે કે નહીં? છે કે નહીં? લવ જિહાદના નામે આજે હિન્દુ યુવતીઓને મુસલમાનો ઉચકી લઈ જાય છે કે નહીં? તમારા ત્યાં એવી ઘટનાઓ બને છે કે નહીં? સાચું બોલજો, બને છે કે નહીં? ક્યાંક ને ક્યાંક તમને પણ સાંભળવા મળતું હશે કે કોઈ સામાન્ય ખેડૂતની દીકરી કોઈ કોલેજમાં ભણવા ગઈ, સુરત ભણવા ગઈ, મુંબઈ ભણવા ગઈ, અને મને તો ખબર પડી કે તમારા ત્યાંની દીકરીઓને, દીકરાઓને તમે અહીંયા કંઈક અક્કલકુવા કરીને છે ત્યાં મોકલો છો. મોકલો છો ને? કેમ બીજી કોલેજો નથી? બીજી કોલેજો નથી? ત્યાં શું થઈ રહ્યું છે તમને ખબર છે? ક્યારેક એ કેમ્પસમાં જઈ આવજો તો તમને ખબર પડશે. સુરતમાં હું જ્યાં રહું છું ત્યાં 1 મહિનાનો તમે ડેટા કાઢો કે 1 મહિનામાં કેટલી હિન્દુ યુવતીઓ વિધર્મીઓ સાથે ગઈ. તમે કાઢજો, તમને મળશે. તો જે આંકડો સામે આવે છે એ ભયાનક છે. પણ એનું કારણ શું છે? આપણે આપણી દીકરીઓને, દીકરાઓને આપણા ધર્મની શિક્ષા આપીએ છીએ કે? આપણે ત્યાં ગણપતિ થાય છે, ગરબા થાય છે, એમાં કયા ગીત વાગે છે? મુझे प्यार हुआ अल्लाह मियां. અને એના પર આપણી બહેનો નાચે. ગરબા કે ગણપતિ એ અમારી ઉપાસનાનું માધ્યમ છે. આપણા ત્યાં જે ગરબા થાય છે એ માતાજીની આરાધના છે. એમાં આ પ્રકારના ગીતો વાગે, ગાળોવાળા ગીતો વાગે. તુમ જૈસે કા સહારા હે દોસ્તો. અને આપણને એવી ફિલિંગ આવે કે આપણે ઈશ્વરની આરાધના કરીએ છીએ. પછી આવી જ આપણી કોઈ બહેન, દીકરી કોઈ મહાનગરમાં, મોટા શહેરમાં ભણવા માટે જાય, ત્યાં 3-4 વર્ષમાં અને આપમેળે થતું નથી.
કોઈ એમ કહેતું હોય કે જોડે ભણતા હતા અને સંપર્ક થયો, એવું નથી. સુરતમાં 2-3 મહિના પહેલા એક કેસ થયો, પાંડેસરા પોલીસ સ્ટેશન છે ત્યાં, ખબર હશે. તો એ છોકરાએ સ્વીકાર્યું કે અમને હિન્દુઓની દીકરીઓને ફસાવાના પૈસા મળે છે. તમે એમ કહેશો ભાઈ આ તો તમારા સુરતમાં થતું હશે, અમારા ત્યાં એવું કઈ છે નહીં. જો તમે આવું માનીને જીવતા હશો તો તમે ભ્રમમાં છો એટલું સમજી લેજો. જે આપણે કહીએ છીએ શિવાજી મહારાજે આમ કર્યું, શિવાજી મહારાજે તેમ કર્યું, અને હવે જો આપણે એમનામાંથી કઈ શીખવાના નહીં હોઈએ તો બધું વ્યર્થ છે, બધું વ્યર્થ છે, સમજજો. હું અહીં આવતો તો આપણે કેવા દેશના લોકો છીએ. હું પહેલી વખત તમારા ગામમાં આવ્યો છું તો મને અહીં હર્ષલભાઈ એક મંદિરમાં લઈ ગયા રસ્તામાં. ધારેશ્વર મહાદેવનું મંદિર છે, તમને ખબર હશે. શું સ્ટોરી છે મંદિરની? આપણે કેવા છે? હિન્દુ એટલે કેવો છે? હિન્દુ આજકાલનો નથી, એરો ગેરો નથુ ખેરો નથી. હિન્દુ યુગો યુગથી એક ધર્મ એક સંસ્કૃતિ લઈને જીવવાળો માણસ છે. આજે પણ આપણા ત્યાં ગામમાં લગ્ન થાય છે તો રામ અને સીતાના જે મંત્રોચ્ચારથી લગ્ન થયા હતા એ જ મંત્રોચ્ચારથી આજે પણ આપણા ત્યાં લગ્ન થાય છે. આ નાની વાત નથી. દુનિયાની અન્ય સંસ્કૃતિઓ 1000-1500 વર્ષમાં આવી, જન્મી, વિકસી અને ખતમ થઈ ગઈ. આ લોકો નહોતા ત્યારે પણ આપણે હતા, આ લોકો છે ત્યારે પણ આપણે છીએ, અને આ લોકો કોઈ દિવસે નહીં હશે તો પણ આપણે ગણપતિ બપ્પા મોરિયા બોલશું અને આપણે હશું. આ આપણા માટે ગૌરવની વાત છે. તો મેં તમને કીધું એમ આ ધારેશ્વર મહાદેવનું મંદિર, ત્યાં યુધિષ્ઠિરે તપ કર્યું. અહીંયા જેને ખાનદેશ, જે કાનદેશનો અપભ્રંશ છે, એ શું છે? કૃષ્ણના પ્રદેશથી ઓળખાતો પ્રદેશ છે, કૃષ્ણની ભૂમિ. આપણે એવા લોકો છીએ, આપણી રગોમાં રામ, કૃષ્ણ, શિવ, અગસ્ત્ય અને દધીચીનું લોહી વહે છે. આપણે એવા લોકો છીએ કે જેને સાવિત્રીને જન્મ આપ્યો, જેને સીતાને જન્મ આપ્યો, જેને મૈત્રીને, ગાર્ગીને જન્મ આપ્યો, એવા આપણે લોકો છીએ. અને મારી સામે આજે માતૃશક્તિ બેઠી છે, એ એવી છે કે જેને છત્રપતિ શિવાજીને પણ તમે જ જન્મ આપ્યો છે. પણ શિવાજી મહારાજ થઈ ગયા, આપણે એમનું ચરિત્ર વાંચીએ છીએ, પોવાડા સાંભળીએ છીએ, પણ શીખ્યા શું? શિવાજી મહારાજે શું કર્યું? એમના સમગ્ર જીવન કાળમાં એ વ્યક્તિએ 52 વર્ષની ઉંમરે એમનું દેહ નિર્વાણ થયું. એ વ્યક્તિએ કર્યું શું? તો અહીં આવ્યો છું એટલે મારે ખાસ આ વાત કરવી છે કે આપણા પણ આસપાસના વિસ્તારમાં આપણા જ રક્તમાસના સગા ભાઈઓને યુરોપ ને લંડન ને યુકે થી આવતી ફંડિંગ દ્વારા, પૈસાઓ દ્વારા ધર્માંતરિત કરવાનું કામ ચાલી રહ્યું છે. ખબર છે તમને? ખબર છે તમને? યામોગી ને કણસરી માતા અને શિવારા દેવને માનવા વાળા તમારા ને મારા ભાઈ આજે મંદિરોમાં જવાના સ્થાને ચર્ચોમાં જઈ રહ્યા છે. સત્ય સ્થિતિ છે કે નહીં? કુકરમુંડામાં એનો પ્રભાવ નથી, કેમ કે અહીં એવા લોકો કામ કરી રહ્યા છે. પણ સર અમારે શું લેવા દેવા? કુકરમુંડામાં તો બધું ઠીક છે ને. આ હિન્દુઓની આ માનસિકતા કેટલી ભારે પડે છે તમે સમજો. ભારત પર પહેલું આક્રમણ થયું રાજા દાહેર પર, તો બીજા લોકોને એમ લાગ્યું દાહેર પર થયું છે, રાજા દાહેર લડશે, અહીંયા આવશે તો જોઈ લઈશું. એમ કરતા કરતા વર્ષો વીતી ગયા અને આ દેશની ધર્મ, આ દેશની સંસ્કૃતિ ક્યારે નષ્ટ થઈ આપણને ખબર પણ ના પડી. એટલે આ ભ્રમમાં કોઈ ના રહે અને આ કામની પ્રેરણા પણ શિવાજી મહારાજ જ છે. દુર્ભાગ્યે આપણા ત્યાં ઇતિહાસ લખવા વાળા લોકોએ, આપણા ત્યાં ફિલ્મો બનાવવા વાળા લોકોએ આપણા દેશના જે સાચા હીરો છે એમનું ચરિત્ર સામે નથી આવવા દીધું. આપણને એક બે લોકોનું જ મહાત્મ્ય હંમેશા કહેવામાં આવ્યું. આપણા બિરસા મુંડા કોણ હતા નથી કહેવામાં આવ્યું. છત્રપતિ શિવાજી મહારાજ એક પેરેગ્રાફ, મહારાણા પ્રતાપ અડધો પેરેગ્રાફ, વિજયનગરનું હિન્દુ સામ્રાજ્ય 4 લીટી. આપણને રાણી ગાઈડિંગલી કોણ છે નથી ખબર, ઝાંસી કી રાણીએ શું કર્યું નથી ખબર, અને શિવાજી મહારાજે શું કર્યું
આપણને એવું લાગે અમે શિવાજી મહારાજને ઓળખીએ છીએ, પણ શિવાજી મહારાજે શું કર્યું તો એક બે દાખલા આપું, લખીને આપું છું કે તમે સાંભળ્યા નહીં હશે. શિવાજી મહારાજ એ વખતે દક્ષિણ ભારત ગયા હતા. આજે જે કર્ણાટક તામિલનાડુનો પ્રદેશ છે ને, કંટાળો નહીં આવતો ને ભાઈ? કંટાળો નથી આવતો ને? તો શિવાજી મહારાજ દક્ષિણ મુહિમ પર હતા. તો આજે અહીં જે પરિસ્થિતિ છે તમારા આજુબાજુના ગામડામાં, વ્યારા, સોનગઢ બાજુ, એવી સ્થિતિ એ વખતે ગોવામાં હતી. ત્યાંના હિન્દુઓને એક ફરમાન આપવામાં આવેલું કે જો તમારે અહીં રહેવું હોય, ધારવાડ ગોવામાં રહેવું હોય તો શું કરો, કા ક્રિશ્ચિયન થઈ જાઓ, ઈસાઈ થઈ જાઓ, અથવા તમારી જમીન ઘરબાર વેચીને અહીંથી નીકળી જાઓ, અથવા મરવા તૈયાર રહો. આ ડોક્યુમેન્ટેડ છે, અંગ્રેજોએ ડોક્યુમેન્ટ કરેલું છે. તો ત્યાંના સ્થાનિક લોકો શિવાજી મહારાજ પાસે ગયા. સમજાય છે ને શું કહું છું? સમજાય છે ને? ભારત માતા કી, ભારત માતા કી. ઊંઘી નથી ગયા ને? તો ત્યાંના લોકો શિવાજી મહારાજ પાસે આવ્યા. એમણે કહ્યું કે મહારાજ, હવે અમને મંદિર જવા સામે સંકટ ઊભું થયું છે. અમારી મા બહેનોને માથા પર કુમકુમ લગાવવા સામે, બ્રાહ્મણોને ચોટી રાખવા સામે અને હર હર મહાદેવ બોલવા સામે અહીં સંકટ આવ્યું છે, ધર્મ સંકટમાં છે. શિવાજી મહારાજે પૂછ્યું શું થયું? તો એમણે કીધું ગોવામાં કોઈ પાદરીઓ આવ્યા છે, એના કહેવા પર ગોવાના પોર્ટુગીઝ ગવર્નરે એક આદેશ કાઢ્યો છે કે ગોવામાં રહેવું હોય તો ઈસાઈ બનો અથવા અહીંથી ચાલવા માંડો. શું કરીએ, ક્યાં જઈએ? તો શિવાજી મહારાજે શું કીધું? ના ના, જવા દો, બધા આપણા જ છે, એવું કીધું. શિવાજી મહારાજે શું કર્યું? એમના માણસોને કીધું, પેલા ગવર્નરે જે પાદરીના કહેવા પર આ આદેશ કાઢ્યો છે બધાને અહીં પકડી લાવો. રિટર્ન છે, કચ્ચે બચ્ચે બાયા આની પૂર્ણ ગાવ, એવું મરાઠીમાં લેટર છે. આખું ગામ ઉચકી લાવ્યા અને કીધું આમાંથી એ પાદરીઓ કોણ છે જે હિન્દુ ધર્મ સામે આંગળી ઉઠાવે છે, લોકોને કન્વર્ટ કરે છે, મંદિરો તોડે છે, એમને આગળ બોલાવો. તો જે ચાર પાદરીઓના કહેવા પરથી ગોવાના ગવર્નરે આદેશ કાઢ્યો તો એમને સામે બોલાવવામાં આવ્યા. શિવાજી મહારાજની પ્રેરણા શું છે, મેસેજ શું છે, કર્તૃત્વ શું છે અને આપણે શું શીખવાનું છે? તો એ ચાર આગળ આવ્યા. શિવાજી મહારાજે કીધું, ભાઈ ક્યાંના છો? तो अपना देश ना नहोता, कहां से आए थे पता नहीं, मुंह उठा के चल दिए थे इस देश में, बाप का राज है। शिवाजी महाराज ने पूछू क्या ना छो? तो के पोर्तुगीज ना छे, पोर्तुगल देश ना छे, કે ભારતમાં રહો છો અને ભારતમાં રહીને ભારતીય હિન્દુઓનું ધર્માંતરણ કરો છો, તમે ભારતમાં રહો છો ને, તમે હિન્દુ થઈ જાઓ ચાલો. તો એમને ના પાડી. શિવાજી મહારાજે શું કર્યું ખબર છે? શું કર્યું હશે? શું કર્યું હશે? આ ચારે પાદરાઓના માથા કાપીને પેક કરીને ગોવાના ગવર્નરને મોકલી આપ્યા અને કીધું ત્યાં જો તમે અમારા હિન્દુઓને વટલાવશો તો તમારા પાદરીઓને આ માથા અને ધડ અલગ કરશું. આ શિવાજી મહારાજની પ્રેરણા છે. આપણે શું કહીએ છે? જોની જોની. આપણા બાળકો શું શીખી રહ્યા છે? જેમની સામે લડવામાં આપણા દેશની અનેક પીઢીઓ, અને હું જ્યારે પીઢીઓ કહું છું ત્યારે તમારા ઘરમાંથી પણ કોઈ લડ્યું હશે. યાદ રાખજો, 500-700 વર્ષ પહેલા મારા ઘરની પણ કોઈ મહિલાઓને મુગલ ઉચકી લઈ ગયા હશે અને તમારા ઘરની પણ કોઈ મહિલાને લઈ ગયા હશે. અને આ ખાલી ઇતિહાસ નથી. યુરોપમાં અને અરબસ્તાનમાં ષડયંત્ર થાય, યોજના બને, ફંડિંગ થાય અને એના પૈસે અહીં ભારતમાં હિન્દુ છોકરીઓને લવ જિહાદના નામે ઉચકવામાં આવે, આપણા મંદિરો તોડીને એની સામે ચર્ચો બનાવવામાં આવે અને આપણે શું કહીએ? જોની જોની. આપણને કોઈ લેવા દેવા જ નથી. આ ઠીક પરિસ્થિતિ છે કે? અને જો આ તમને ઠીક લાગતું હોય તો આવતા વર્ષથી તમે ગણપતિ બેસાડતા નહીં. ક્યારે જીવનમાં છત્રપતિ શિવાજી મહારાજ કી જય એવું બોલતા નહીં. એ શિવાજી મહારાજનું અપમાન છે. એમને જે કર્યું એનો અપમાન છે. તમે કલ્પના કરો, 16 વર્ષના છોકરાઓ તોફના મોડાથી બાંધીને
ઉડાઈ દેવામાં આવતા વાત શું છે કે એને તિલક કર્યો છે, એને કોઈ પ્રાર્થના બોલી છે એટલે તોપના મોઢાથી બાંધીને લોકોને મારવામાં આવ્યા છે. અસંખ્ય હિન્દુ મહિલાઓને અફઘાનિસ્તાનમાં લઈને વેચવામાં આવી છે. જે છોકરાઓ બેઠા છે ગૂગલ પર જઈને ઘરે સર્ચ કરજો. અફઘાનિસ્તાનમાં આજે પણ એક સ્તંભ છે જેના પર લખવામાં આવ્યું છે દુખ્તરે હિન્દુઆન નીલામે 2 દિનાર. ગર્વથી લખ્યું છે. એનો મતલબ છે દુખ્તરે હિન્દુઆન એટલે હિન્દુઓની મહિલાઓને નીલામે 2 દિનાર, અમે 2 દિનારમાં અહીં વેચી છે. આપણી હાથે થયું છે. આ બીજા દેશની વાત નથી કરતો. અને આવા જે આપણા ઉત્સવો છે, શિવાજી મહારાજના ઉત્સવો છે અને અન્ય જે ઉત્સવો છે, આ ઉત્સવ જ્યારે આપણે મનાવીએ છીએ ત્યારે પૂરેપૂરા ગર્વથી મનાવવા જોઈએ, પૂરેપૂરા સમર્પણથી મનાવવા જોઈએ. પણ સાથે સાથે આ બધું શેના માટે છે? ગણપતિ શેના માટે બેસાડવામાં આવ્યા? એ આપણા ત્યાં થાય છે કે હિન્દુ સમાજ એકત્રિત છે કે આપણા ત્યાં હજી ભાષાઓની લડાઈ છે કે આ અલગ છે, હું અલગ છું, આ ફલાણો છે. મરાઠી આવડે છે બધાને? तुकाराम महाराजे કહ્યું विष्णुमय जग वैष्णवांचा धर्म भेदा भेद भ्रम अमंगळ. विष्णुमय जग, આ સંપૂર્ણ જગ વિષ્ણુમય છે. વૈષ્ણવાંचा ધર્મ, અમારો આ ધર્મ છે. ભેદા ભેદ, ભેદ કરવો, આ અલગ છે, આ અલગ ભાષા બોલવાવાળો છે, આ તો નંદુરબારનો છે, આ બાજુ સોનગઢનો છે, આ ઈરાની બોલે છે, આ આદિવાસી ભાષા બોલે છે અને અમે અલગ છીએ, આ ભ્રમ છે. આપણે એક વંશના લોકો છીએ. જમ્મુ કાશ્મીરમાં જાઓ કે કેરળમાં જાઓ, અહીં કચ્છમાં જાઓ કે આપણા દક્ષિણ ગુજરાતના ડાંગ, આવા, સોનગઢ, વ્યારા જાઓ, કોઈ પણ ગામમાં જાઓ, આપણે એક વંશના લોકો છીએ અને એક સંસ્કૃતિના વાહક છે જેનું નામ છે સનાતન હિન્દુ ધર્મ. આપણે આ ભૂલવાનું નથી. અને આ પ્રેરણા લઈને આપણે ચાલવાનું છે. શિવાજી મહારાજે શું કર્યું આવું આપણે કહીએ છીએ, એનો મેં એક દાખલો તમને આપ્યો. એવા અનેક દાખલા છે. એક શિવ ભારતમાં શિવાજી મહારાજ પર સંસ્કૃતમાં લખાયું છે त्वया गृहीत्वा कल्याणम तथा भीमपुरीमपि यवनानाम महासिद्ध निलया किल पातितम. કઈ ખબર નહીં પડી હશે, હું સમજુ છું પણ હું સમજાવીશ. એવું કહે છે કે ત્વયા ગૃહીત્વા કલ્યાણ તથા ભીમપુરીમપि, તમે કલ્યાણ ગયા. કલ્યાણ ખબર છે ને મુંબઈ પાસે? નહીં ખબર? મુંબઈ પાસે એક શહેર છે એનું નામ છે કલ્યાણ. કે ત્વયા ગૃહીત્વા કલ્યાણ તથા ભીમપુરીમપि, ભીમપુરી એટલે આજનું ભિવંડી. અને ત્યાં તમે શું કર્યું? યવનાના મહાસિદ્ધ નિલયા કિલ પાતિત, આ દેશના મંદિરો તોડીને જે મસ્જિદો બની હતી એ મસ્જિદો તમે આવીને તોડી. તમને કોઈએ કીધું કે? કોઈએ કીધું કે નહીં? કે કેમ? કોઈને ખોટું લાગી જશે. અરે જેને ખોટું લાગ્યું હશે, લાગતું હશે, એને પેલા અમારું મંદિર નહોતું તોડવાનું ને. અમે કોઈનું ધર્મસ્થાન, કોઈનું ગિરજાઘર, કોઈની મસ્જિદ અમે તો ક્યારે તોડી નથી. એવું થયું છે ભારતનો માણસ અફઘાનિસ્તાન ગયો અને ત્યાંનું ધર્મસ્થાન તોડ્યું? એ લોકો આવીને તોડે, આપણા મંદિર ભ્રષ્ટ કરે, મહાદેવની પિંડ આગળ, શિવલિંગ આગળ ગાય કાપે, પૂજારીના મોઢામાં ગોમાંસ ખવડાવે એને જબરદસ્તી. અને આપણે જ્યારે કહીએ કે અમારું મંદિર અમને પાછું જોઈએ છે, અમારા રામનું મંદિર અમને પાછું જોઈએ છે, અમારા કૃષ્ણનું મંદિર અમને પાછું જોઈએ છે, ત્યારે આપણને શું કહેવામાં આવે? સેક્યુલરિઝમ. આ ભૂલ છે કે નહીં? આ લોકો આપણને ઉલ્લુ બનાવે છે કે નહીં? તમને જો એવું હોય કે કોઈનું ધર્મસ્થળ ન તૂટે તો અમારું ધર્મસ્થળ પણ નહીં તૂટે એની તમારે ચિંતા કરવાની છે, અમને શીખવાડવાનું નથી. ખ્યાલ આવે છે? અને અંતે એટલી વાત કહીને મારી વાત પૂર્ણ કરીશ કે શિવાજી મહારાજને યાદ કરીએ છીએ, ગણપતિ બેસાડીએ છીએ, પણ આપણી આજુબાજુમાં શું થઈ રહ્યું છે એ પણ આપણે જોવાનું છે. મારા દીકરાને, મારી દીકરીને મારો ધર્મ શું છે ખબર છે કે નહીં? મારી સંસ્કૃતિ શું છે ખબર છે કે નહીં? અને આપણે કોણ લોકો છે એ જો તમે એને નહીં શીખવાડશો તો બીજો આવીને એનો ધર્મ, એની સંસ્કૃતિ એને આપવાનો જ છે. અને જે આપણો ધર્મ છે કેટલો જૂનો છે? હિન્દુ ધર્મ કેટલો જૂનો છે?
કોઈ કહી શકશે? અન્ય ધર્મ કેટલા જૂના છે બધા કહી શકશે, પણ હિન્દુ ધર્મ કેટલો જૂનો છે? જેટલા જૂના ચંદ્ર અને સૂર્ય છે એટલો જૂનો હિન્દુ ધર્મ છે. અને જ્યાં સુધી ચંદ્ર સૂર્ય રહેશે હિન્દુ ધર્મ રહેશે. આ લોકો આવશે, વચ્ચે વચ્ચે થોડા કૂદકા મારશે અને જતા રહેશે. હમ થે, હમ હે और हम रहेंगे. કેમ? क्योंकि हम वो लोग हैं जिन्होंने सबके कल्याण की कामना की. એટલે આપણે રહેવા જોઈએ. કેમ કે બીજા તમારા ગામમાં અહીંયા તમારા હિન્દુઓની સંખ્યા જ્યાં સુધી બહુમતી છે ને ત્યાં સુધી જ ભાઈચારો છે. જે દિવસે તમારી જનસંખ્યા ઘટશે તમને પણ કહેવામાં આવશે શું? તમારા ઘર વેચો અથવા અહીંથી નીકળો અથવા તમારો ધર્મ છોડો. તમે ભારત જુઓ, આજે જે તમને પાકિસ્તાન લાગે છે, જે બાંગ્લાદેશ દેખાય છે એ પણ ભારત જ હતો કે નહીં? બાંગ્લાદેશ ભારત નથી? ઢકેશ્વરીનું મંદિર ક્યાં છે? હિંગળાજ માતાનું મંદિર ક્યાં છે? 52 શક્તિપીઠોના શક્તિપીઠો ત્યાં છે. આપણે બાંગ્લાદેશને ભૂલી ગયા, આપણે પાકિસ્તાનને ભૂલી ગયા. કેમ? મારું કુકર મુંડા સેપ છે ને બાકી બધું જાય તેલ પીવા. આ માનસિકતામાંથી બહાર નીકળવું પડશે. બાજુના ગામડાઓમાં જવું પડશે. અનેક અનેક ભાષા બોલતા લોકો પણ આપણા રક્તમાસના સગા છે. એ ભાવ લઈને એમની વચ્ચે જવું પડશે. આપણે નથી ગયા એટલે બીજા ગયા ને. અને શિવચરિત્ર વાંચો, શિવાજી મહારાજે શું કર્યું એનું અધ્યયન કરો. અને હવે આપણે આગળ શું કરવાનું છે હું ફરીથી કહું છું, જવાબદારી પૂર્વક કહું છું કે જેમની દીકરીઓ અને જેમના દીકરાઓ ત્યાં અક્કલકુવા જામિયા મિલિયામાં જતા હશે એડમિશન કેન્સલ કરજો, નહીં તો પછતાશો. લખીને આપું છું. એકવાર કેમ્પસમાં આટો મારી આવજો, ત્યાં શું ચાલે છે તમને ખબર પડે ને ગાંડા થઈ જશો. એવી પરિસ્થિતિ તમારા પર નહીં આવે માટે જાઓ ને જુઓ ત્યાં શું છે. સર અમારા ત્યાં કોલેજ નથી. કોલેજ નથી તમારા ત્યાં? બીજે મોકલો. અને આ એક સુનિયોજિત ષડયંત્ર આપણા દેશમાં થઈ રહ્યું છે કે મંદિરોના સ્થાન પર ચર્ચ ઉભા કરવા, ચર્ચની મિશનરીઓ દ્વારા, એજ્યુકેશન સેવા કાર્યો દ્વારા આપણે સામાન્ય જે ભોળા લોકો છે, ગામના લોકો છે, એને એમ કે જેમ તારી કણસરી માતા છે, જેમ તારી યામોગી માતા છે એમ જ મેરી માતા છે. ભાઈ એ તારી માતા છે, મારે શું લેવા દેવા? આપણા ત્યાં માતાઓની કમી છે કે? માતાઓની કમી છે કે? કેટલી દેવી છે આપણા ત્યાં, તો આપણે શું કા ફાફા મારીએ છીએ મેરી માતા ને તેરી પાપા ને? જોની જોની યસ પાપા. કોણ જોની કોનો પાપા? આપણે શું લેવા દેવા? જોની હાથે આપણે કઈ લેવા દેવા છે? આપણે કોની હાથે લેવા દેવા છે? આપણે રામ સાથે લેવા દેવા છે, આપણે કૃષ્ણ સાથે લેવા દેવા છે. આપણે એમના વંશજો છીએ અને એમનું લોહી તમારામાં વહે છે એટલું યાદ રાખજો. રાખશો ને? રાખશો ને? અને મારે વિશેષતઃ માતાઓને એમ કહેવું છે કે આપણે શિવાજી મહારાજનું ચરિત્ર થોડं मराठीत बोलू का आपण? शिवाजी महाराजांचं चरित्र, शिवाजी महाराजांनी हे केलं. शिवाजी महाराज हे करू का शकले? का करू शकले? शिवाजी महाराजांची आई संध्याकाळी 7 ते 8 सिरियल नव्हती बघत, रील नव्हती बघत. शिवाजी महाराज पोटात असताना પેલું શું હતું વચ્ચે આવેલું હતું, હું તો નામ ભૂલી ગયો. પેલી એક સિરિયલ બહુ ફેમસ થઈ હતી, શું નામ છે? બહેનો જોતા હશે. कोणती सिरियल होती? बघतात का नाही तुम्ही? शिवाजी जर घडवायचा असेल ध्यान ठेवून ऐका, नीट ऐका. राग आला तर कोई बात नाही, मला माफ करा. पण शिवाजी महाराज जर घडवायचे असतील तर जिजाबाईचा गर्भ लागतो, लक्षात ठेवा. शिवाजी महाराज असे कुठेही येत नाहीत, जिजाबाईचा गर्भ लागतो. आपल्याकडे डोहाळ्याची पद्धत आहे माहिती ना? आई जेव्हा गरोदर असते तेव्हा तिला डोहाळे लागतात. बरोबर बोलताय का? तर हा म्हणा, बरोबर बोलताय का? तर शिवाजी महाराज जेव्हा पोटात होते तर जिजाबाईच्या दासींनी विचारलं की जिजा तुला कसले डोहाळे लागते, तुला काय करायची इच्छा होते? तर जिजाबाई काय बोलली माहितीये का? जिजाबाई म्हणल्या की मला असं वाटतं वाघावर बसू आणि माझे 2 नाही 12 हात असावेत आणि प्रत्येक हातामध्ये एक एक शस्त्र असावं आणि पृथ्वीच्या या कोपऱ्यातून त्या कोपऱ्यापर्यंत
मी कूच करावी आणि संपूर्ण पृथ्वी राक्षस विहीन करावी अशी माझी इच्छा होते. अशी इच्छा ज्या आईला होते तिच्या कुशीत शिवाजी जन्माला येतो एवढं लक्षात ठेवा. पुढेही येत नाही, पुढेही येत नाही. आणि शिक्षण शाळेत नंतर सुरू होतं. आपल्या घरात काय, आपल्या मुलांना शुभम करोती येतं का, आपल्या मुलांना गायत्री मंत्र येतो का, आपल्या मुलांना रामाचं चरित्र माहिती आहे का, शिवाजी महाराज का घडले. कारण जिजाबाईंनी त्यांना रामाची कथा, कृष्णाची कथा, महादेवाची कथा, या देशात जे अनेक शूर होऊन गेले, महाराणा प्रतापापासून हरिहर बुक्कापासून सगळे जे महापुरुष होत गेले, त्यांच्या कथा जिजाबाई शिवाजी महाराजांना सांगत होती. म्हणून शिवाजी जन्माला आला. तर उद्या तुम्ही म्हणता मन पोरग मन ऐकच नाही, असं होस तसं होस, तुम्ही जबाबदार आहेत, तुम्हीच जबाबदार आहात. तुम्हाला राग आला कोई बात नाही. मुलगा किंवा मुलगी घडवण्याची पहिली जबाबदारी आईची असते, वडिलांची नंतर असते. कारण मुलगा किंवा मुलगी सगळ्यात जास्त वेळ घरात आई सोबत असतो. म्हणून तुम्हाला जर अपेक्षा असेल की माझा मुलगा शिवाजी महाराजांसारखा व्हावा, कसे होते शिवाजी महाराज, ऐकलंय ना समर्थांचं, निश्चयाचा महामेरू, बहुत जनासी आधारू, अखंड स्थितीचा निर्धारू, श्रीमंत योगी, नरपती, हयपती, गजपती, गणपती, भूपती, जळपती, पुरंदरा आणि शक्ती पृष्ठभागे, यशवंत, कीर्तिवंत, सामर्थ्यवंत, वरदवंत, नीतिवंत, पुण्यवंत, जाणता राजा, आचारशील, विचारशील, दानशील, धर्मशील, सर्वज्ञपणे सुशील, सकळा ठाई. कोणत्या याला नाही वाटणार का असा मुलगा माझा असावा, पण तो आपोआप होणार नाही. आधी तुम्हाला वाचावं लागेल, आधी तुम्हाला समजावं लागेल आणि तशी घडण मुलाची करावी लागेल, तेव्हा आपल्या देशात शिवाजी जन्माला येईल. आता युवा शक्ती, तुमचं झालं काय चुकलं असेल तर माफ करा. जे माग युवान उभे आहेत, आपण शिवाजी महाराज की जय म्हणतो, महाराणा प्रताप की जय म्हणतो, पण आपलं आचरण तसं आहे का, आहे का. फक्त दाढी वाढवल्याने शिवाजी महाराज होता येत नाही. त्यांचं चरित्र आपण वाचलंय का. आणि शिवाजी महाराज की जय म्हणायची आणि डीजे पार्टीत दारू घेऊन नाचायचं, चालतं ना असं, दुर्भाग्याने असं चालतं ना आपल्याकडं. खोटं नाही बोलतोय ना मी, हा शिवाजी महाराजांचा अपमान आहे. शिवाजी महाराज असते तर अशा लोकांना बोलून कडेलोट केला असता, बरं झालं आता नाहीये. आणि शिवाजी महाराज होते, अवतारी होते, त्यांनी केलं, आम्ही सामान्य माणसं आहेत, हे डोक्यातलं काढून टाका. समर्थांनी काय म्हणले, समर्थ, सकळ सुखाचा त्याग करुणी साधीजे जो योग, राज्य साधनेची लगबग कैसी असे. म्हणजे काय म्हणतात तुम्हाला, मला, भारताच्या युवा पिढीला, हिंदू राष्ट्राच्या युवा शक्तीला, त्याच्यात नुसतं मुलं नाही मुली पण, आम्ही मुली आहेत आमचं काम नाही असं नाहीये. या देशामध्ये झाशीची राणी किती वय होतं लढली तेव्हा. हे नुसतं मुलांसाठी नाहीये, तरुणींसाठी पण आहे. काय सांगितलंय समर्थांनी, आधी सांगितलं बघा शिवाजी महाराजांनी कसा परिश्रम करून राज्य साधना केली. आता तुम्हाला काय करायचंय, तर समर्थ म्हणतात याहुनी मना, याहुनी करावे विशेष, तरीच म्हणवावे पुरुष. शिवाजी महाराजांनी असं केलं, आता तुम्हाला काय करायचंय, यापेक्षा विशेष करून दाखवायचंय. म्हणजे शिवाजी महाराजांनी जो पराक्रम केला त्याच्यापेक्षा विशेष करून दाखवायचंय, तर स्वतःला पुरुष म्हणवायचंय. है का आपली तैयारी, हमारी तैयारी है क्या, है क्या. तो ध्यान रखो आजू बाजू के गांवों में क्या चल रहा है, अपने गांव में क्या चल रहा है, कोई पादरा मुल्ला मुल्ली कोई इधर आ तो नहीं रहे, ध्यान रखो, है ना. हम प्रतिकार करेंगे तो हिंदुओं के सामने टिकने की किसी की शक्ति नहीं है. और हमारा चरित्र है, हमने किसी के घर में जाकर के आक्रमण नहीं किया, लेकिन जब जब हमारे घर पर कोई चल के आया, वो बाबर हो के बाबर का बाप हो या उसका भी बाप हो, इधर ही गाड़ा है हमने, है ना. बाबर, अकबर, हुमायूं, जहांगीर, औरंगजेब, 6-7 पिढ्यांनी मिळून जे मुघल साम्राज्य उभं केलं, शिवाजी महाराजांनी एका पिढीत नष्ट केलं. ही आपली शक्ती आहे. मग
आपण जर स्वतःला शिवाजी महाराजांचे पाईक म्हणतोय तर या देशाच्या भवितव्याची जबाबदारी कोणाची आहे? कोणाची आहे? सर्वांनी सोबत बोला, कोणाची आहे? अर्ध्या लोकांची नाही का? भूक लागेल का? या देशाच्या भविष्याची, આ દેશના ભવિષ્યની જવાબદારી કોની છે? મારી આવાજ આટલો હોય તો હું જવાબદારી લેવા? मी परत विचारतो, बुलंद आवाज आला पाहिजे. आवाज असा असला पाहिजे की आपल्या देशाकडे, धर्माकडे, संस्कृतीकडे वाकड्या डोळ्याने बघण्याच्या आधी आपल्याकडे बघूनच त्यांचं अवसान गळालं पाहिजे. आवाज असा पाहिजे. ठीक आहे? ठीक आहे. तुम्हाला माहिती आहे आपल्या तिकडे ढोल का वाजवतात? माहिती आहे का? रणभेरी का वाजवतात? महाभारत ऐकलं असेल तर त्याच्यात पौंड्रम, पांचजन्य अशा शंखाचा उल्लेख आहे. ते शंख निस्ते वाजले तरी कमजोर हृदयाचे लोक तिथल्या तिथं मरत असत. म्हणून युद्धाच्या आधी तुतारी, रणभेरी, शंखनाद असा व्हायचा. ते आता गेलं, डीजे आले, आता बजाव. तर आवाज आपला कसा असला पाहिजे की आपल्या धर्माकडे बघण्याची कोणाची हिंमत नाही झाली पाहिजे. या देशाच्या भविष्याची जबाबदारी कोणाची? मला कमी ऐकू येत आहे का? या देशाच्या भविष्याची जबाबदारी कोणाची? देश की रक्षा कौन करेगा? हम करेंगे. देश की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे. देश की रक्षा कौन करेगा? धर्म की रक्षा कौन करेगा? मंदिरों की रक्षा कौन करेगा? मैं देखने आऊंगा. ठीक आहे? અંતતો ગત્વા मला इथं મને અહીં બોલાવવા બદલ આ ગણેશ ઉત્સવ મંડળને હું ખરેખર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અહીંની સમિતિનો આભાર વ્યક્ત કરું છું. ભૂલમાં કંઈ આમ તેમ બોલાઈ ગયું હશે તો માફ કરજો, પણ મેં બોલેલું કંઈ ખોટું લાગ્યું હશે તો હું માફી નહીં માંગીશ. ઘરે જઈને આત્મચિંતન કરજો કે આ જૂઠ બોલ્યો છે કે ખરેખર એવી પરિસ્થિતિ છે. તો ફરીથી મને બોલાવજો, હું આવીશ. ક્યારેક સુરત આવજો. ભારત માતા કી જય. વંદે માતરમ. ગણપતિ બાપ્પા. બંને હાથ ઊંચા કરીને ભાઈ વિડિયો લેજો. ગણપતિ બાપ્પા. ગણપતિ બાપ્પા. ગણપતિ બાપ્પા. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય 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 ભવાની. जय 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 भवानी. बोल छत्रपति शिवाजी महाराज की. शिवाजी महाराज की. सनातन हिंदू धर्म की. सनातन हिंदू धर्म की. भारत माता की. भगवान बिरसा मुंडा की. धन्यवाद.